ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની 22મી નવેમ્બર 2024 ના દિવસે એટલે લગભગ 6-1 મહિના પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મ બહુ મોટું પ્રોડક્શન. એક ચર્ચા એવી હતી કે આ ફિલ્મની પાછળ અને મેકિંગ અને માર્કેટિંગની પાછળ લગભગ 5 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. પરંતુ આ ફિલ્મનું અત્યાર સુધીનું ટોટલ બોક્સ ઓફિસ કલેક્શન 60 લાખ રૂપિયા જેટલું થયું છે. ત્યારે આજે ચર્ચા એ કરવાની છે કે આટલું મોટું પ્રોડક્શન અને આટલું સારા કલાકારોની ટીમ છતાં આ ફિલ્મ કેમ ન ચાલી. જૂન અને જુલાઈની વાત છે, અમદાવાદની વાત છે, એટલે વરસાદ ઓબ્વિયસ આવે. આ ફિલ્મમાં વરસાદના ફિલ્માંકન ઉપર બહુ ચર્ચા થઈ અને ખૂબ ખર્ચો કરાયાની વાત છે. વરસાદ જસ્ટિફાઈ પણ થાય છે, દેખાય છે પણ સારો. ઇવન એનો કલર ટોન ફિલ્મનો, એનું કલર કરેક્શન સરસ લાગે છે. પરંતુ એડિટિંગ, વિઝ્યુઅલ જર્ક અથવા જે ફ્લો આવવો જોઈએ ને એને બદલે એનો ફ્લો ખોળંગાતો હોય એવું લાગે છે. એટલે ઓબ્વિયસ છે કે જો તમે એને પ્રોપર ફૂટેજ ના આપ્યા હોય તો એડિટિંગમાં તકલીફ પડવાની એ અહીંયા દેખાય છે. દિગ્દર્શક તરીકે પ્રીત આ ફિલ્મને 30 મિનિટ નાની કરી શક્યા હોત તો કદાચ પરિણામ થોડુંક જુદું આવત. આ ફિલ્મ એટલી ધીમી અને બોરિંગ ગતિએ ચાલે છે અને એના જે સ્ટોરી ટર્ન છે ને એ બહુ જ પ્રિડિક્ટેડ છે. તમને ખબર જ છે કે છેલ્લે આવું થયું છે, કારણ કે આમાં લવ ટ્રાયેંગલ છે. જે રાઘવ છે, મિત્ર ગઢવી, એ મેટ્રીમોનીનો ઓનર છે, ભાગીદાર છે. ઇતિશ્રી છે, એના લગ્ન માટે પ્રોફાઇલ ત્યાં આવે છે. એની એક ફોરેન રિટર્ન છોકરા સાથે આ લોકો મેચ કરી આપે છે અને પછી આ બે જણા વચ્ચે મિત્રતા ના પડદા પાછળ લવ પાંગરે છે. એટલે ટ્રાયેંગલ લવ સ્ટોરી. પણ એનો અંત અને એના બધા જ વળાંકો પ્રિડિક્ટેડ લાગે. અને આ બે પાત્રમાં સિદ્ધિ ઈડનાની અને મિત્ર ગઢવી મારી દ્રષ્ટિએ જામતા નથી. સિદ્ધિ ઈડનાની દેખાય સુંદર, પરંતુ એની વિઝ્યુઅલ કન્ટિન્યુટીમાં મને તો બહુ જ જર્ક દેખાયા. કારણ કે ક્યારેક એ બહુ જ સુંદર વસ્ત્રમાં અને બહુ જ બ્યુટીફુલ લાગે અને કેટલાક દ્રશ્યોમાં એ બહુ સાવ કોમન છોકરી જેવી લાગે. જાણી જોઈને ડિરેક્ટરે આવું કર્યું હોય તો ખબર નથી. એના માટે મારી દ્રષ્ટિએ જવાબદાર દિગ્દર્શક અને લેખિકા છે. એક્ટર પાસે પણ કામ ન કરાવી શકાયું એ દિગ્દર્શકની જવાબદારી છે.